નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર ના કરે, તમને સમજી ના શકે, ત્યારે આટલી વાતો હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કડવું છે પણ સત્ય છે મિત્રો કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો, એ જ માણસ તમારી કદર નહીં સમજી શકે। નંબર 2, કોઈ બીજા માણસની વાતોમાં આવીને કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો। નંબર 3, મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જે લોકો તમારી કદર નથી કરતા, એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ, એટલા તો કામયાબ જરૂર થઈ જજો। નંબર 4, આ કળયુગ છે સાહેબ। અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશીઓ જોઈને વધારે દુઃખી થતા હોય છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે। લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં, તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે। દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય। એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય। એક સમય પછી માણસ બધું જ છોડી દે છે। ફરિયાદ, વિનંતી, સમજાવવાનું, પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક, કારણ કે તેને સમજાઈ ગયું હોય છે કે દુનિયા મતલબી છે। સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય, પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જાય છે। જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય, એ વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ ના છોડતા દોસ્તો, કારણ કે જ્યારે બધા તમારી વિરોધમાં હતા, ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો। એ વ્યક્તિએ તમારી કદર કરી હતી, એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી, એટલા માટે એ વ્યક્તિને ક્યારેય ના છોડવા જોઈએ। વાત કરવા માટે કોઈને ફોર્સ ના કરો સાહેબ, કારણ કે જે વ્યક્તિને તમારી કદર હશે, એ તમારા માટે સમય કાઢી જ લેશે। કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ, કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે। કોઈ ભલે ગમે તેટલું મોટું હોય, પરંતુ આંધળાની જેમ તેનું અનુકરણ ક્યારેય ના કરશો। એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ જીવનમાં ઘણું બધું મેળવવા સમાન હોય છે। મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું। કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું। મને પડેલા પાને શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડીને તમને છોડી દેશે। પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે,
અને મનમાં વાગવાવાળી ચોટ એ સમજદારીથી જીવતા શીખવાડે છે. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી અને અપનાપન જોઈએ, અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ. યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ. દોસ્તો, જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગો છો તે જરૂર કરો. લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું. તમે તમારા કામમાં ધ્યાન આપો અને આગળ વધો. સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, તે સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા હાથમાં હોય છે. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા. સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે. જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ ઉપર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. પરિસ્થિતિ તમને સાચવી લે ને એ પહેલાં એ તમારું નસીબ છે, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને એ તમારી સમજણ છે. અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમ્મીદ રાખે છે. રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી. એટલા માટે જે કંઈ પણ મળે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો, કારણ કે જે નવું મળવાનું છે તે ગુમાવ્યા કરતાં હંમેશા શ્રેષ્ઠ હશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.